ફટાણાની આખી કોમ્પિટિશન કઈ રીતે યુટ્યુબ પર મુંબઈ ગુજરાતી સંગઠનની યુટ્યુબ પર લગ્ન ગીતો અને ફટાણાની અમે ઓનલાઈન કોમ્પિટિશન કરી હતી. એક એક ચડે એવા ફટાણા છે. ક્યારેક સાંભળજો, બાળ ગીતો 250 બાળ ગીતો. ઓય મુરારી બાપુની કથા નથી ચાલતી કે અહીંયા? બાળ ગીતો એમાંના પૂર્ણા 200 બાળ ગીતો એવા છે જે જિંદગીમાં નથી સાંભળ્યા તમે. અત્યાર સુધીમાં જેટલી પણ ઓનલાઈન કોમ્પિટિશનો કરી છે બધાના જ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર છે. ભજનોત્સવમાં 450 ભજન તમે જિંદગીમાં નહીં સાંભળ્યા એવા ભજનો છે. બાળ ગીતો, ભજનો, પછી ફટાણા, લગ્ન ગીતો, આ બધી જ કોમ્પિટિશનો છેલ્લા 3 વર્ષમાં અમે કરેલી છે ઓનલાઈનમાં. એટલે તમારે ફક્ત વિડીયો મોકલી દેવાનો હોય, એના પરથી પછી અમે જજમેન્ટ આપીએ અને પછી એક પ્રોગ્રામમાં અમે એના ઇનામ ડિક્લેર કરીએ. આ બધા જ યુટ્યુબ પર છે. તમે બાળગીત સર્ચ કરો એટલે એટલા સરસ સુંદર તમે સાંભળ્યા એવા બાળગીતો અને ઓલ ઓવર વર્લ્ડમાંથી આવ્યા છે. એવું નથી કે આપણી સ્કૂલોમાંથી, અમેરિકા અને કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી પણ બાળગીતો અને ભજનો આવ્યા છે. લિટરલી હવેલીઓમાં અને મંદિરોમાં જઈને ગ્રુપના જે ભજન ગાવાળા ગ્રુપ હોય ને એના રેકોર્ડિંગ આવ્યા છે કે જે તમે જિંદગીમાં ન સાંભળ્યા. એટલે હકીકતથી જો YouTube નો એનો સહી ઉપયોગ કરવો હોય ને તો આવું બધું સાંભળો, આવું બધું જુઓ તો તમને પણ મજા આવે. હકીકતથી અનબિલીવેબલ વિડિયોઝ છે બધા YouTube પર. 2,500 વિડિયોઝ છે બધા. આવી બધી અમારી સ્પર્ધાઓમાં આવી જ બધી સ્પર્ધાઓ કરેલી છે કે જેને કારણે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જળવાઈ રહે. આ તો ફક્ત કોમ્પિટિશન શું છે, આપણે જીતવા માટે કરી રહ્યા છે, પણ હકીકતથી શું આપણે જીતેલા છીએ? આપણે જીતેલા નથી, આપણે હકીકતથી હારેલા છે. કારણ કે આપણને ગુજરાતી બોલવું હોય તો પણ શરમ આવે છે. અત્યારના છોકરા છોકરી ભેગા થતા હોય તો હિન્દીમાં જ વાત કરતા હોય, કાં તો ઇંગ્લિશમાં જ વાત કરતા હોય. કેમ શરમ આવે છે ગુજરાતીમાં વાત કરતા? આપણને જ પોતાની આપણી માતૃભાષા પર ગર્વ નહીં હોય તો બીજા કેવી રીતના કરશે? તમે કઈ નવું શીખશો જ નહીં. તમારી પાસે જે જૂનું પડ્યું છે, એક હતો ટકો, એની માથે ટોપી, એટલે કેટલું સરસ. અને એ છોકરીઓ સુરતની કોઈ ગામડાની સ્કૂલની છોકરીઓ, એમના ટીચર ફક્ત ઓલું વાજિંત્ર વગાડે છે અને તબલા વગાડે છે અને છોકરીઓ લાઈનમાં ઊભી રહીને જે ગાય છે ફક્ત એક્શન એટલે જસ્ટ હલે છે આમથી આમ, પણ તમે જુઓ તમને લાગે સાંભળી જ રાખે. એવું તો અહીંયાની અધ્યતન સ્કૂલના મ્યુઝિક ટીચરો સાથે વાળા કોઈ કરી નથી શક્યા. અનબિલીવેબલ વસ્તુઓ મળી છે. અને અમે આ બધી સ્પર્ધાઓ જે કરી છે ને, અમારા માટે એટલી ખુશીની વાત છે કે જે અત્યાર સુધી કોઈ પાસે નહોતું તે અમે પીરસ્યું છે સમાજને. એ તમારે એકચ્યુઅલી જોવાની જરૂર છે. ભજનો તમે ન સાંભળ્યા એવા ભજનો, જિંદગીમાં નહીં સાંભળ્યા એવા ભજનો, 550 ભજનો આવ્યા હતા. વિચાર કરો તમે. અને બધા જ YouTube પર મૂક્યા છે. એક પણ ભજન એવું નથી કે અમે ન મૂક્યું હોય. આજ ખરી આપણી સનાતન સંસ્કૃતિ છે. આજ આપણો વારસો છે. તમને ગુજરાતી લખતા વાંચતા આવડી ગયું એટલે ગુજરાતી નહીં. તમે ગુજરાતીની જે ખરજ આપણી ધરોહર છે, આપણા લોકગીતો છે, આપણા બાળ ગીતો છે, ભજનો છે, આપણો જે વારસો છે એને તમે આગળ નવી પેઢી સુધી પહોંચાડો તો તમે ખરા ગુજરાતી. નહીતર તમે ગુજરાતી શું? ફક્ત જલેબી ફાફડા ને ગરબા એટલા પૂરતા મર્યાદિત થઈ જાવ તો ગુજરાતી ન કહેવો તમે. અને અત્યારની પેઢી ફક્ત જલેબી ફાફડા ને ગરબા પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. નહીં, હકીકતથી તમારે આ વારસાને નેક્સ્ટ પેઢી સુધી લઈ જવાની છે. એટલે એના માટે પહેલા તમને ગર્વ હોવો જોઈએ કે તમે ગુજરાતી છો અને તમને ગુજરાતી સારું એવું આવડે છે. આ એસપીએસ જૈન કન્યા શાળાની ટોપર, હકીકતથી ગુજરાતીમાં બધાને 90 માર્ક આવેલા છે. તમે વિચાર કરો, આજે પણ ગુજરાતી શાળાઓ એટલી બધી જીવંત છે. આપણે શું કરી રહ્યા છે? આપણે કંઈ કરી રહ્યા છે એના માટે? આ ફક્ત સ્પર્ધામાં ભાગ લેવાથી કંઈ નહીં મળે. તમારે તમારો સમય આ સંસ્કાર અને સંસ્કૃતિ જળવાઈ રહીને આગળ વધે એના માટે અત્યારના જેટલી જીવંત છે ગૌમુખ એવી શાળાઓ, એના માટે કાર્ય કરવું પડશે. તમે જે શાળાઓમાંથી ભણીને આવ્યા છો એ શાળાઓ ફરીથી જીવંત થાય, આગળ વધે એના માટે કાર્ય કરવું પડશે. તો ખરા અર્થમાં ગુજરાતી. સર મને કંઈ કહેવું છે
હેમાબેન છે અમારી કોલેજના ગુજરાતીમાં ફર્સ્ટ યરમાં છે. આ પોતાના બિલ્ડિંગના બાળકોને ભેગા કરી અને નવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. વાવ, ક્યાં રહ્યો તમે? પ્રભાદેવીમાં. ઓહ, બહુ સરસ. એટલે ગુજરાતી ભાષા માટે એટલે જે નોન ગુજરાતી લોકો છે ઘણા બધી જગ્યાએ અમારે ત્યાં કાંદિવલીમાં n નંબર ઓફ જગ્યાએ એવરી શનિવાર દર શનિવારે બધા છોકરાઓ જે અંગ્રેજી માધ્યમમાં ભણે છે એ બધાને ગુજરાતી શીખવાડ. પણ હું એમ કહું છું કે ફક્ત લખતા વાંચતા આવડી ગયું એટલે ગુજરાતી નહીં. હકીકતથી તમારે ગુજરાતી માધ્યમમાં ભણવું જોઈએ. માધ્યમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લખતા વાંચતા આવડે પણ તમે અંગ્રેજી માધ્યમમાં ભણતા હો તો તમને નરસિંહ, મીરા, અખો, કલાપી, કાલેલકર, ઝવેરચંદ, દયારામ આ બધું ક્યાંથી આવવાનું? તમને ભક્તિ શું છે ક્યાંથી ખબર પડવાની? તમને જીવદયા ક્યાંથી ખબર પડવાની? તમને અંધશ્રદ્ધા ક્યાંથી ખબર પડવાની? તમને શૂરવીરતા ક્યાંથી ખબર પડવાની? દેશપ્રેમ ક્યાંથી ખબર પડવાની? આ તમારા ભણતરમાં જ ભણાઈને તમારી સાથે આવે તો તમને ખબર પડે. અને એટલા માટે જ આ બધાને ભણવા જરૂરી છે. સૂચકો આવે ને એ તમારા ભણતરમાં આવે સૂચકો, અને અંગ્રેજી માધ્યમમાં સૂચકો ન મળે. યાદ રાખજો, આ લખીને રાખજો. કારણ કે ગોખણપટ્ટી, પેલી વાત તો આપણી ભાષા જે એવી છે જે સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી છે અને જે બોલીએ છે એ જ લખીએ છે. સંસ્કૃતમાંથી જેટલી પણ ભાષા ઉદ્ભવેલી છે એ બોલાય છે એટલું જ લખાય છે. પરફેક્ટ ભાષા છે. અંગ્રેજીમાં બોલાય છે એ લખાય છે ક્યાં? નથી ને. તો આજ છે કે આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ એ જ વાંચીએ છીએ. તો સૌથી પરફેક્ટ ભાષા સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભારતની બધી જ ભાષાઓ છે જેને આપણે જાળવી રાખવાની જરૂર છે. નવી પેઢી આ વટલાઈ જવું એટલે શું છે? દર્શિકા કેવી? વટલાઈ જવું એટલે શું? ફક્ત ધર્મથી વટલાઈ જવું. ધર્મ એટલે પૂજા પદ્ધતિનો વટલાવ કહેવાય, પણ ભાષાનો વટલાવ એટલે શું? વાણી જાય, વર્તન જાય, વ્યવહાર જાય, સંસ્કાર જાય ને સંસ્કૃતિ જાય. વાણી કેમ જાય? તમને ગુજરાતી સાચું બોલતા જ નથી આવડતું, વાણી જાય. વર્તન, તમને કાકા કાકી, મામા મામી, દાદા દાદીનો ભેદ જ નથી ખબર, તો તમે કોની સાથે કેવું વર્તન કરો ખબર જ નથી. વ્યવહાર જાય, ક્યાં કેવા સમાજમાં કેવી રીતના ઉભા રહીને કેવી રીતના વાત કરવી, કંઈક ચાલતું હોય ને તમે અંદર અંદર ગપ્પા મારો, તમારો વર્તન બદલાઈ જાય. વાણી, વર્તન, વ્યવહાર, સંસ્કાર. હવે નાનપણથી નરસિંહ, મીરા, અખો, ઝવેરચંદને ભણ્યા હોય તો સંસ્કાર આવે ને. સંસ્કાર જાય, સંસ્કૃતિ જાય. આ બધાનું જ મળેલું છે, એ આપણી સંસ્કૃતિ છે. આ બધું જ વહી જાય. જ્યારે વાણી, વર્તન, વ્યવહાર, સંસ્કાર અને સંસ્કૃતિ વહી જાય અને છેલ્લે શું જાય? ભારતીયતા જાય. તો તમે કયા હકથી તમે ભારતીય છો એમ કહી શકો જ્યારે તમને તમારી માતૃભાષા જ નથી આવડતી કે માતૃભાષામાં ભણ્યા જ નથી તમે? તો હકીકતથી જો સાચા ભારતીય હો અને પોતાની જાતને ભારતીય માનતા હો ને તો હકીકતથી માતૃભાષામાં ભણવું જોઈએ. અને એના માટે તમારે શા માટે ભણવું જોઈએ? સમાજ સુધી પહોંચાડવું જોઈએ. આપણે એમ માની કે વધારે પૈસા ખર્ચીએ ને તો વધારે સારું ભણતર મળે, એવું નથી. સૂચકો ન મળે. સૂચકો જે માતૃભાષામાં ભણવાથી મળે ને એ બીજે ક્યાંય ન મળે. સૂચકો એટલે શું છે? તમે ઇંગ્લિશમાં એને પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહો કે કયા સમયમાં ક્યારે શું કરવું, તરત તમને તમારું માઇન્ડ એક્ટ કરે, એને સૂચકો કહેવાય. આ સૂચકો તમને ક્યાંથી મળે? તમારા મગજને તમે કંઈક થોડું ફ્રી રાખો તો સૂચકો મળે ને. નહીં તો ગોખણપટ્ટીમાંથી ઊંચા જ ના આવે, સ્પેલિંગ ગોખવામાંથી ઊંચા ના આવે માણસો. ને હકીકતથી ખરી સેવા કરવી હોય ને તો હકીકતથી માતૃભાષાની શાળાઓમાં જાઓ. સેટરડે શનિવારે 2 કલાક તમારી ત્યાં શાળા આજુબાજુમાં જે પણ ગુજરાતી માધ્યમની શાળા હોય, ભલે બીએમસી ની હોય, દરેકે દરેક પારામાં બીએમસી ની માતૃભાષાની શાળા તો છે જ. ભલે કદાચ આવી પ્રાઇવેટ શાળા નહીં હોય પણ બીએમસી ની આજની તારીખમાં 90 સ્કૂલો છે જે ચાલે છે, દરેકે દરેક પારામાં છે. જાઓ ત્યાં, બાળકોને ભણાવો, બાળકોને શીખવાડો. જેમણે ટકાવી રાખી છે એમને સપોર્ટ તો કરો. જેમણે પકડી રાખી છે, જે વટલાઈ ગયા છે એને તો કાઈ નથી ઉખાડી શકવાના. અને વટલાઈ ગયા છે સમજી જો, આજે તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા, તમારા છોકરાને જ ભણવાના અંગ્રેજી ગુજરાતી માધ્યમમાં આવવાના છે. એટલે આખી ને આખી પેઢી વટલાઈ ગઈ, પાછી માતૃભાષામાં નથી જ આવવાની. આ વટલાવ એટલો ભારે પડવાનો છે આગળ જતા, એ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. અને એના માટે ખૂબ જ જોરશોરથી તમારે છે ને માતૃભાષા માટેનો પ્રસાર પ્રચાર કરવાની જરૂર છે. અને એક સમય આવશે રોયલ ગણાશે, જે માતૃભાષામાં ભણ્યા હશે ને એ લોકો રોયલ ગણાશે. બાકીના બધા ઘેટા બકરા આજની તારીખમાં ઘેટા બકરા છે.
આઈસીએસઈ અને સીબીએસઈ માં 90% લાવે છે એ કેમ આવે છે મને ખબર છે. એ લોકો સીધા 10 થી 15% નું હાઈપ આપી દે આખા નાખા બેચને. જેન્યુઅન પર્સન્ટેજ ક્યાં હોય છે? મને ખબર છે આઈસીઆઈસી ના પેપર કેવી રીતના સેટ થાય છે અને કેવી રીતના ચેક થાય છે. એટલે આ પર્સન્ટેજ ની દોડમાં છે ને આપણે આઈસીએસઈ સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમમાં બેસાડીએ છે ને એના કરતા સાચા સૂચકા સાથે આપણી સનાતન સંસ્કૃતિ સાથે આપણી ભારતીયતા સાથે નવી પેઢી જો માતૃભાષામાં ભણે ને તો એ કેવા કેવા કરતબ કરી શકે ને. અમારું એમજીટી ગોટ ટેલેન્ટ અમે હમણાં લાસ્ટ યર કર્યું હતું. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હોય ને એવી રીતના એમજીટી ગોટ ટેલેન્ટ કરીને અમે દરેકે દરેક માતૃભાષામાં ભણેલો વિદ્યાર્થી એમાં કઈ કઈ આવડત છે એના પર આખું વર્ષ અલગ અલગ શાળાઓમાં જઈ અને એ બાળકમાં રહેલી પ્રતિભાઓને અમે પીછાડી હતી. અને એનું લાસ્ટ યર 30મી ઓગસ્ટે એસબીઆર જૈના ઓડિટોરિયમમાં એનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું. અમે લાઈવ પરફોર્મન્સ કરાવડાવ્યું હતું. તમે બિલીવ ન કરી શકો એવા સરસ સરસ પરફોર્મન્સ આવ્યા હતા કે આપણા બાળકોમાં પ્રતિભા રહેલી છે પણ આપણે એને પીછાડતા નથી. આપણે ફક્ત એને પર્સન્ટેજની દોડમાં દોડાવી રાખીએ છીએ. તમારી આવડત પર્સન્ટેજ પરથી કોઈ નહીં. તમારા કોલેજના ફર્સ્ટ યરના એડમિશન માટે એસએસસી ના પર્સન્ટેજ કામ લાગશે. બીકોમ ગ્રેજ્યુએશનના ફાઇનલ યરના પર્સન્ટેજ તમને ફક્ત પહેલી નોકરી મેળવવા માટે કામ લાગશે. પણ એના પછી શું? પછી કોઈ કાકો તમને નહીં પૂછે કે તમને કેટલા પર્સન્ટેજ હતા. એના પછીની તમારી આવડત, તમારો સૂચકો ઈ જ તમને આગળ લઈ જશે. એટલે પર્સન્ટેજની દોડમાં દોડવા કરતા છે ને તમારો સૂચકાને એને ડેવલપ કરો, તમારી આવડતને ડેવલપ કરો, તમારામાં અંદર શું છે એને પીછાણો અને એના પર કામ કરો. અને તમારે જો હકીકતથી ભારતીય હોવાનું, ગુજરાતી હોવાનું ગર્વ અનુભવવું હોય અને સમાજને કાંઈ આપવું હોય તો આજે જેટલી પણ જીવન છે શાળાઓ એને સદ્ધર બનાવવા માટે મહેનત કરો તો માન્યા. બાકી આ શું છે સ્પર્ધામાં આવીને જીતીને 2-5 મિનિટની ખુશી લઈ અને ગુજરાતી હોવાનો ગર્વ કરવો ખોટી વસ્તુ છે. હકીકતથી ગ્રાસરૂટ લેવલ પર જઈને તમારે ત્યાં શાળાઓમાં કામ કરવું જોઈએ. જે જીવન છે એને સદ્ધર બનાવવી જોઈએ તો ખરા અર્થમાં ગુજરાતી. ઠીક છે? તો આજે આપણે અહીંયા પ્રોગ્રામ પૂરો કરીએ. હું ઇનામ તો ડિક્લેર કરું. કાઉન્સિલેશનથી શરૂ કરો.